heavy makeup or frequently using dyes or chemical based skincare આ બધાની જ અંદર એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ હોય છે જે હોર્મોનને ઇમ્બેલેન્સ કરે છે અને તે ડાયરેક્ટલી પીસીઓડી ઇન ધ ફ્યુચર પીસીઓડી ઘણી બધી લેડીઝ સામે ફેસ કરી રહી છે જેના કારણે ઇન્ફર્ટિલિટીના કેસીસ પણ વધી ગયા છે એના આપણે હિડન ફેક્ટ્સની આજે વાત કરીશું પહેલા આવશે કોસ્મેટિક્સ જે આપણે સ્કિન કેર જે ડેલી આપણે યુઝ કરતા હોઈએ છીએ લાઈક હેવી મેકઅપ ઓર ફ્રીક્વન્ટલી યુઝિંગ ડાઈસ ઓર કેમિકલ બેઝ સ્કિન કેર આ બધાની જ અંદર એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ હોય છે જે હોર્મોનને ઇમ્બેલેન્સ કરે છે અને તે ડાયરેક્ટલી પીસીઓડી ઇન ધ ફ્યુચર કરી શકે છે બીજું કારણ છે હેલ્ધી લુકિંગ બેડ ફૂડ એટલે કે તેની અંદર આવે છે ફ્લેવર્ડ યોગર્ટ પ્રોટીન બાર બધાની અંદર એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ હોય છે નેક્સ્ટ છે પુઅર સ્લીપ સાયકલ ઓછી ઊંઘ મળે તેના કારણે પણ સ્ટ્રેસ હોર્મોન વધી જતો હોય છે નેક્સ્ટ કારણ છે સમ હિડન સ્ટ્રેસ એટલે કે વર્ક રિલેટેડ હોય કે સોશિયલ મીડિયા રિલેટેડ હોય કે કોઈ પણ જાતનો સ્ટ્રેસ હોય જે સ્ટ્રેસ હોર્મોનને વધારે છે અને સ્લીપની અંદર પણ ડિસ્ટર્બન્સ નાખે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તરફ પણ લઈ જતો હોય છે નેક્સ્ટ કારણ છે કે પ્લાસ્ટિક બોટલનો ઓવરયુઝ કરવો પ્લાસ્ટિકની બોટલની અંદર આપણે પાણી વધારે પીતા હોય છે જનરલી બધા તેમજ પ્લાસ્ટિકની અંદર ખાવાનું ગરમ કરતા હોય છે અથવા તો સ્ટોર કરતા હોય છે જેના કારણે પણ હોર્મોનની ડિસ્ટર્બન્સ થઈ છે અને છેલ્લું કારણ છે તમારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે એવું નથી કે તમારું વજન વધારે છે તો જ પીસીઓડી થશે ઓછા વજન વાળાને પણ પીસીઓડી થઈ શકે છે જો તેમની લાઈફસ્ટાઈલ સેડેન્ટરી હોય